તો આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસ, પીએમ મોદીનું સુરત એરપોર્ટ ખાતે આગમન થયું છે। પીએમ આજે 9,700 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ, સાથે સાથે ખાતમુહૂર્ત કરશે। બિહારમાં ભવ્ય જીત મેળવ્યા પછી ગુજરાતનો પ્રવાસ। ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઉજવણીના કાર્યક્રમમાં રહેશે તે ઉપસ્થિત। નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની થશે ઉજવણી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં જાહેર સભાને કરશે સંબોધન। વડાપ્રધાન દેવમોગરા ધામમાં માતાજીના દર્શન કરશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજરોજ ગુજરાત પ્રવાસ, પીએમ આજે 9,700 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત। બિહારમાં ભવ્ય જીત મેળવ્યા પછી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસ। ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઉજવણીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રહેશે ઉપસ્થિત। નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે યોજાશે ખાસ કાર્યક્રમ। આ મામલે વધુ માહિતી સાથે અમારા સંવાદદાતા ગૌતમ વ્યાસ ફોનલાઈનના માધ્યમથી જોડાઈ ગયા છે। ગૌતમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજરોજ ગુજરાત પ્રવાસ છે, કહી શકાય કે બિહારમાં ભવ્ય જીત બાદ તેઓનો ગુજરાત પ્રવાસ, શું કહેવું છે આપનું? જી, ચોક્કસપણે કહી શકાય કે આજે ડેડિયાપાડા ખાતે ભગવાન બિરસા મુંડાજીની 200મી જન્મ જયંતિની ઉજવણી રાષ્ટ્રીય કક્ષાએ થઈ રહી છે, જેની અંદર દેશના વડાપ્રધાન આજે હાજરી આપવાના છે। અને જો ખાસ કરીને કાર્યક્રમની જો વાત કરવામાં આવે તો અહીંયા ખૂબ સારી એવી તૈયારી વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવી છે, તથા ખૂબ મોટી સંખ્યામાં અહીંયા જનમેદની પણ ઉપસ્થિત થનાર છે। અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબને આવકારવા માટે ઠેર ઠેર જગ્યાએ લોકોની અંદર ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે। તથા જો આ કાર્યક્રમની અંદર જો તૈયારીની ભાગરૂપે જો વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લા સહિતના આસપાસના જિલ્લાઓમાંથી રોડ શો માટે તેમજ નરેન્દ્ર મોદી સાહેબ જ્યાં જનમેદની સંબોધવાના છે ત્યાં મોટી સંખ્યામાં જનમેદની આવનાર છે, જેને લઈને વહીવટીતંત્ર દ્વારા બસોની પણ તૈયારી કરવામાં આવી છે। બિલકુલથી ગૌતમ, મહત્વનું છે કે 9,700 કરોડના વિકાસ કાર્યોનું આજરોજ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે। કયા કયા ક્ષેત્રે વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાશે? સાથે સાથે જે સ્થળે કાર્યક્રમ યોજાવાનો છે ત્યાંની અત્યારે શું માહોલ છે? કેવા પ્રકારની સુરક્ષા વ્યવસ્થા છે? કેવી વ્યવસ્થાઓ ગોઠવવામાં આવી છે તંત્ર દ્વારા? જી, જો વ્યવસ્થાની વાત કરવામાં આવે તો નરેન્દ્ર મોદી સાહેબનો જે રોડ શો નો જે કાર્યક્રમ છે, જ્યાંથી જે રસ્તા પરથી તેઓ પસાર થવાના છે અને આ રોડ શો યોજવાના છે, ત્યાં આગળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। નર્મદા જિલ્લાનું સમગ્ર પોલીસ તંત્ર તથા સમગ્ર વહીવટી તંત્ર કાર્યક્રમની તૈયારી કરી રહ્યું છે। અને બીજી જો વિશેષ રૂપે જો તૈયારીની જો વાત કરવામાં આવે તો નર્મદા જિલ્લાની અંદર ડેડિયાપાડાની આસપાસના વિસ્તારની અંદર જે સામૂહિક કેન્દ્રો તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો છે તેઓને ગઈકાલના એટલે કે 14/11/2025 સાંજના 6 વાગ્યાથી લઈને આજ સાંજ સુધી 6 વાગ્યા સુધી તમામ સાધનો સગવડો કાર્યક્રમની વિશાળતાને ધ્યાને લઈને કાર્યરત કરેલ છે। અને ઇમરજન્સી સેવાઓ પૂરી પાડવા માટે 24 કલાક જે તંત્ર કરું તે ખડે પગે ઊભું છે। બિલકુલથી ગૌતમ, માહિતી આપવા બદલ આપનો આભાર। આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ગુજરાત પ્રવાસ, પીએમ મોદીનું સુરત એરપોર્ટ ખાતે આગમન થયું। પીએમ આજે 9,700 કરોડના વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત। બિહારમાં ભવ્ય જીત મેળવ્યા પછી ગુજરાતનો પ્રવાસ। ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની ઉજવણી કાર્યક્રમમાં તે ઉપસ્થિત રહેશે। સાથે સાથે નર્મદા જિલ્લાના ડેડિયાપાડામાં જનજાતીય ગૌરવ દિવસની રાષ્ટ્રીય કક્ષાની થશે ઉજવણી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડેડિયાપાડામાં જાહેર સભાને કરશે સંબોધન। દેવમોગરા ધામમાં માતાજીના દર્શન પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવશે।